નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે ખાસ કરીને વાત કરી રહ્યા છે સાયબર ફ્રોડથી કઈ રીતે સાવધાન રહેવાની જરૂરિયાત છે। અને અત્યારે આ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જે રીતે સાયબર ફ્રોડ વધતા જોવા મળી રહ્યા છે, જેના લીધે સૌથી વધારે ભારતીયો હેરાન પરેશાન છે। અને આ વિશેની જાણકારી એક સર્વેમાં મળી છે। માઇક્રોસોફ્ટના વૈશ્વિક સર્વેમાં આ ખુલાસો થયો છે કે વિશ્વમાં સમગ્ર દુનિયામાં સાયબર હુમલાનો ભોગ બનનાર સૌથી વધુ ભારતીયો છે। ચોક્કસપણે સાયબર ફ્રોડ અન્ય દેશોમાં પણ થઈ રહ્યા છે, અમેરિકા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયામાં પણ લોકો ભોગ બન્યા છે, પરંતુ સૌથી વધુ સાયબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે જોવા મળી રહ્યા છે। તેની સાથે ભારતમાં ફોનથી છેતરપિંડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે અત્યારે સૌ કોઈને આપણને ક્યાંક ને ક્યાંક અનુભવ થયો હશે કે જે રીતે અનનોન કોલ્સ આવી રહ્યા છે, અને અનનોન કોલ ઉપાડવાથી જે તે તમારી માહિતી તમે આપી રહ્યા છો, જેના કારણે ફોનથી થતી જે છેતરપિંડી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। સાયબર સ્કેમનો ભોગ બનેલામાં 24 થી 37 વર્ષની વયના લોકોમાં 73% પુરુષો છે, એટલે સૌથી વધારે 73% એટલે ક્યાંક કહી શકે છે કે વધારે પુરુષો આનો ભોગ બની રહ્યા છે। માઇક્રોસોફ્ટને દર મહિને સાયબર ફ્રોડની 6500થી પણ વધુ ફરિયાદો મળી રહી છે। ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલાઓમાંથી 88% લોકોને તેમની ગુમાવેલી રકમ પરત મળી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે તેમાં વધુ લોકોને તેમની રકમ પાછી નથી પણ મળતી। અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવે છે કે જે રીતે સાયબર ક્રાઇમ જ્યારે નોંધાતા હોય છે ત્યારે એવું પણ જોવા મળે છે કે જે ખાસ કરીને સાયબર ક્રાઇમ કરનારા લોકો છે, ગુનેગારો છે, એટલા સ્માર્ટ બની ગયા છે કે એમનાથી વધુ સ્માર્ટ અધિકારીઓ આપણી પાસે નથી। તો ક્યાંક ને ક્યાંક ઘણા રીઝન્સ એવા સામે આવતા હોય છે જેથી કરીને ફરિયાદો ચોપડે તો નોંધાતી હોય છે, પરંતુ તેનું સોલ્યુશન પણ ક્યાંક નથી આવતો, તો ક્યાંક મોડેથી આવે છે। તો દુનિયામાં ટેક્સ સપોર્ટ સ્કેમના મારફતે પણ નાણાં ગુમાવનારા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે। ત્યારે આજે આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરીશું કે ક્યાંક ને ક્યાંક આ રીતે જે ફ્રોડ વધી રહ્યા છે ત્યારે કઈ રીતે સાવધાની રાખવાની જરૂરિયાત છે, ને કઈ રીતે આપ બચી શકો છો। જે ફ્રોડ કોલ્સ છે, ફ્રોડ ઈમેલ્સ છે કે પછી ફ્રોડ મેસેજીસ આપને આવી રહ્યા છે, તે તમામ જાણકારી આપવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે સ્નેહલ વકીલાજી, સાયબર લોયર છે, તેમની સાથે ખુશ ભટ્ટ છે, જેઓ સાયબર એક્સપર્ટ છે। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। નમસ્કાર। તો સૌથી પહેલા સ્નેહલજી, અત્યારે જે રીતે માઇક્રોસોફ્ટના વૈશ્વિક સર્વેમાં જે ખુલાસો જોવા મળી રહ્યો છે કે વિશ્વમાં સાયબર હુમલાનો જે ભોગ બની રહ્યા છે તેમાં સૌથી વધુ ભારતીયો છે, શું લાગે છે? એક તરફ ભારત દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે, એક તરફ સરકારના વધુમાં વધુ પ્રયાસો છે કે ભારતીયો તમામ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે, અને જેની શરૂઆત પણ આપણે જોઈ રહ્યા છે। દરેક વ્યક્તિ અનુભવ કરી રહ્યો છે કે અત્યારે તમામ લોકો પેમેન્ટ માટે પણ નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને સાથે જે પણ ઈ એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની સામે જે રીતે આ ફ્રોડ વધી રહ્યા છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો કે જેમાં ભારતીયો સૌથી વધુ જોવા મળી રહ્યા છે? શું કારણ લાગે છે આપને? મેમ, અગર આપણે વાત કરીએ અત્યારે ઇન્ડિયાની પોઝિશનની, તો આપણે અહીંયા અત્યારે ઘણા બધા લોઝ ઓલરેડી છે, આપણે ત્યાં લોઝ સારા એવા ઉપલબ્ધ છે, બટ એ જેટલા બી લોઝ છે તેનું કોર્ડિનેશન યોગ્ય રીતના નથી થયું, એ લોઝનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું બધું સારી રીતના નથી થયું। આ ઉપરાંત અગર આપણે વાત કરીએ આપણા ડેટા પ્રોટેક્શન બિલની, તો આપણું જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ છે એ 2018 થી ડ્રાફ્ટ થઈ ગયું છે, એન્ડ વી એક્સપેક્ટ કે કદાચ 2021માં યા 2022માં એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય અને આપણી પાસે આપણું પોતાનું ડેટા પ્રોટેક્શન એક્ટ આવી જાય। બટ એટ પ્રેઝન્ટ અકોર્ડિંગ ટુ મી જેટલા બી આપણા લીગલ રિસોર્સિસ છે તેનું અગર પ્રોપર ટેકનિકલી વ્યવસ્થિત રીતના કોર્ડિનેશન થાય તો એક વધુ મજબૂત સિસ્ટમ આપણે જોઈ શકીએ, અને જેના પછી વી કેન એક્સપેક્ટ કે લોકોની અંદર અવેરનેસ પણ વધે અને સારી રીતના લોકો એકબીજા સાથે કોપ અપ કરી શકે, કોર્ડિનેટ કરી શકે, અને જે બી લો એન્ફોર્સમેન્ટ મશીનરી છે તે અપ્રોપ્રિએટલી વર્ક કરી શકે। બટ અત્યારે આ વસ્તુ માટે આપણે અવેરનેસની ખૂબ જ જરૂર છે। જી, એટલે ક્યાંક લાગે છે કે આપને કે એ માટેની જે અવેરનેસ છે એનો અભાવ ભારતમાં જોવા મળી રહ્યો છે? જી, અવેરનેસ અને જેટલા બી આપણા લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનું એક અપ્રોપ્રિએટલી કોર્ડિનેશન પણ હોવું એટલું જ જરૂરી છે। જી, ખુશ, આપનું શું માનવું છે કે ક્યાંક શા માટે સૌથી વધુ ભારતીયો ભોગ બની રહ્યા છે? ક્યાંક ને ક્યાંક અવેરનેસનો અભાવ, અને એની સાથે સાથે અત્યારે જયારે વાત આપણે લીગલી જોવા જઈએ કે ક્યાંક એક્ટની વાત કરીએ તો એમાં પણ જે કોર્ડિનેશન હોવું જોઈએ એનો પણ ક્યાંક એક અભાવ જોવા મળી રહ્યો છે વધુમાં વધુ। એ પહેલા પણ આપણે એક વખત ચર્ચા કરી ચુક્યા છે કે
ઘણા બધા કેસ હવે ચોપડે તો નોંધાય છે, એ રીતની અવેરનેસ તો જોવા મળે છે, પરંતુ હજી પણ તેનું સોલ્યુશન નથી આવતું. ક્યાંક ને ક્યાંક એવા જે પણ ગુનેગારો છે એ વધુ સ્માર્ટ જોવા મળતા હોય છે અને એ લોકો વધારેમાં વધારે ઇન્ડિયન્સને ભોગ બનાવી રહ્યા છે. જી ખુશ. યસ ડેફિનેટલી. સૌથી પહેલી એ જ વસ્તુ કે યુઝર અવેરનેસ જે છે એનો આપણે ક્યાંક ને ક્યાંક અભાવ છે, એટલા માટે જ એમ કીધું એમ નંબર 1 ભોગ બની રહ્યા છે. તો નવા નવા અટેક્સ છે એવરી ડે. ફોર એક્ઝામ્પલ મેટ્રીમોની, અત્યારે ફેસબુક એક ફેમસ ફ્રોડ, બીજો ફ્રોડ છે કે તમને લાલચ આપવામાં આવે છે પર એક પેમેન્ટ અને યુઝર જેને જોવા મળે છે કે આવી કોઈ સીમ જ નથી. સો ગૂગલ ઉપર અમુક વખત કસ્ટમર કેર સપોર્ટમાં એ લોકો નંબર સર્ચ કરતા જનરેટ કર્યો હોય છે અને યુઝરને લાગે છે કે મેં ગૂગલ થી સપોર્ટ નંબર મેં ડાયલ કર્યો છે તો સાચો જ હશે. સો આ બધી જે આ બહુ સારો મુદ્દો તમે ઉઠાવી રહ્યા છો અને તમારા માધ્યમથી જેટલા લોકોને આપણે અવેર શકીએ એના બનાવ એટલા જ ઓછા થતા જશે. જી 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 ખુશ. આપના ત્યાં ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો હું ત્યાં સુધી સ્નેહલજી સાથે વાત કરી છું. પ્લીઝ આપ એને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. સ્નેહલજી, અત્યારે જયારે વાત કરી રહ્યા છે આપણે તો ભારતમાં જયારે ભોગ બની રહ્યા છે ને એમાં પણ ભારતમાં ફોનથી છેતરપિંડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય છે કે લીગલી અત્યારે એટલી અવેરનેસ તો લોકોમાં જોવા મળતી હોય છે, કારણ કે આ જે કેસો છે, મેં પહેલા અગાઉ પણ કહ્યું કે હવે ફરિયાદો તો નોંધાય છે, પણ છતાં પણ આપણે ક્યાં પાછા પડીએ છીએ, જેથી કરીને એવા લોકોને એમના જે પૈસા છે તે પરત નથી મળી શકતા. કારણ કે અત્યારે તો બેંકોએ ઘણી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. એની સાથે સાથે એ પ્રકારની સિસ્ટમ પણ લાવ્યા છે કે જો એ લોકો અહીંયા ઇન્ફોર્મ કરશે, એટલે કદાચ એમની સાથે આ ફ્રોડ થઈ ગયો છે અને એ લોકો ઇન્ફોર્મ કરશે તો એમના જે નાણાં છે તે ત્યાં જ રોકાઈ જશે, છતાં પણ હજી લોકોને પૈસા કેમ પાછા નથી મળતા? મેડમ, આ જે વસ્તુ તમે મને કહો છો, ઇટ ઇઝ વેરી ગુડ કે તમે આ પ્લેટફોર્મ પર આ વાત કાઢી. લોકોમાં ઘણી બધી વસ્તુમાં સાચે હજી પણ અવેરનેસનો અભાવ છે. અગર આપણે ઓનલાઈન કેસીસની વાત કરીએ, જે તમે બેંક ફ્રોડ કેસીસની વાત કરો છો, તો અકોર્ડિંગ ટુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમની એક પોલિસી છે 2017 ની, અને એમનું આ જે નોટિફિકેશન છે તેના પ્રમાણે અગર તમારી સાથે કોઈ પણ બેંક ફ્રોડ થાય જેમાં તમારો વાંક નહીં હોય અને તમે અગર 3 દિવસની અંદર એને કમ્પ્લેન કરો છો, તો પછી એની જેટલી બી લાયબિલિટી છે ટોટલી બેંક લઈ લેશે અને કસ્ટમરને આ વિષય ઉપર કોઈ પણ લાયબિલિટી નહીં આવશે. આ ઉપરાંત એક બીજી વસ્તુ પણ હું કહીશ કે ઘણી બધી ફેરી એવું હોય છે કે લોકો જાતે જ ઓટીપી પોતાનો શેર કરી દીધા હોય છે, તો આ વસ્તુમાં બેંક વુડ નોટ બી લાયબલ, કારણ કે આ તમારી પોતાની ભૂલ છે. અગર તમે જાતે તમારા ઘરના તિજોરીની ચાવી કોઈકને આપી દો અને પછી તમે કહો કે ચોરી થઈ જાય, તો આ વસ્તુ ઇટ ઇઝ રિયલી રોંગ. એટલે આપણે એટલીસ્ટ અવેર એટલું તો થઈએ કે ક્યારે બી આપણું જે બી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય, આપણા પ્રાઇવેટ કોન્ફિડેન્શિયલ ડેટા હોય, પાસવર્ડ છે, પિન નંબર છે, ઓટીપી છે, તે આપણે કોઈ બીજા સાથે શેર નહીં કરીએ. આ જે વસ્તુ છે તે આપણા માટે જ હોય છે અને કોઈ પણ બેંકનો એક્ઝિક્યુટિવ યા કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર એ બી તમારી પાસે તમારો પાસવર્ડ નહીં માંગી શકે. વધારેમાં વધારે એ લોકો તમને ડિરેક્ટ કરી શકે કે તમે તમારું અકાઉન્ટ ઓપન કરીને એમને બતાવો. સો આ વસ્તુનું આપણે બિલકુલ ધ્યાન રાખીએ અને નાની નાની વસ્તુમાં આપણે અવેર થઈએ. આવા જેટલા બી પ્રોગ્રામ્સ હોય તેમાં આપણે બિલકુલ નિમિત્ત બનીએ અને આપણે પોતાની જાતને હંમેશા અપડેટેડ રાખીએ. જી ચોક્કસ. આ રીતની અવેરનેસ ની ખૂબ જ જરૂરિયાત અત્યારે ભારતમાં લાગી રહી છે. અને ખુશ, અત્યારે જો વાત કરીએ ઓનલાઈન ફ્રોડની, તો જે રીતે અલગ અલગ રીતે અત્યારે ફ્રોડ વધી રહ્યા છે તેમાં પણ સૌથી વધારે લોકોને અનવોન્ટેડ કોલ્સ આવી રહ્યા છે, અનવોન્ટેડ મેસેજીસ આવી રહ્યા છે અને ઘણા બધા લોકો એ કોલ રિસીવ પણ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને જે રીતે અત્યારે જાણકારી મળી રહી છે કે 42% ભારતીયોને અનિચ્છિત ઈમેલ્સ મળ્યા છે, 31% ભારતીયોને અનવોન્ટેડ કોલ આવ્યા છે અને એમને રિસીવ પણ કર્યા છે. એટલે એ તો ચોક્કસપણે જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આટલી અવેરનેસ આપણે લાવવાનો પ્રયાસ કરીએ છીએ, છતાં પણ ઘણા બધા લોકો એવા ફોન રિસીવ પણ કરી લેતા હોય છે. કઈ રીતે અત્યારે લોકોની સાથે આ છેતરપિંડી થઈ રહી છે, ઓનલાઈન જો લોકોને એક્ઝામ્પલ આપવાનો પ્રયાસ કરીશું. એની સાથે સાથે ઈમેલ્સ છે, લોકોને ફ્રોડ ઈમેલ્સ પણ આવતા હોય છે. ઘણા બધા લોકો કોઈ પણ વેબસાઇટ પર વિઝિટ કરતા હોય છે, ગમે તે જગ્યા ઉપર ક્લિક કરતા હોય છે, એમને પોપઅપ આવે છે, એડવર્ટાઇઝ આવે છે, તો એના પર પણ ક્લિક કરતા હોય છે. એના કારણે પણ એમની જે પણ ડિટેલ્સ છે એ એમને ન ખબર હોય છતાં પણ લોકો સુધી પહોંચી જાય છે. તો આપણે ખુશ પ્રયત્ન કરીશું કે લોકોને જણાવવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે છેતરપિંડી થઈ રહી છે ઓનલાઈન.
જી ખુશ, આપને મારો અવાજ આવી રહ્યો છે? તો હા, મને તમારો અવાજ આવી રહ્યો છે. આઈ હોપ આઈ એમ ઓડિબલ ટુ. જી જી જી. હેલો. હા, સો તમારા માધ્યમથી હું 4 કે 5 એવા ફ્રોડ કહીશ કે જેનાથી યુઝરને ખબર પડે કે હાલમાં કઈ પ્રકારના ફ્રોડ ચાલી રહ્યા છે અત્યારે. તો પહેલો જે ફ્રોડ છે હું માંગીશ એ છે ન્યૂડ વિડીયો કોલિંગ, જે અત્યારે પ્રખ્યાત ફ્રોડ છે, જેની અંદર બહુ બધા લોકોના પૈસા બી જતા હોય છે અને એ લોકોને બ્લેકમેલિંગ બી થતી જોવા મળે છે. આ સિવાય ફેસબુક ઉપર એક મેટ્રીમોનિયલ ફ્રોડ ચાલી રહ્યો છે. જ્યારે તમારી જોડે રિક્વેસ્ટ આવશે ફેસબુક પર કે આપણે મેટ્રીમોની આગળ ચર્ચા કરીશું ને એમ કરીને તમારી જોડે પછી એવી વાતો કઢાઈ બ્લેકમેલ અને તમને મની લોન્ડરિંગ કરવામાં આવે છે. એના સિવાય ફ્રોડ જે પ્રખ્યાત છે, મતલબ હજી ચાલી જ રહ્યો છે, જેમાં બધા પોતાના ઓટીપી આવી જાય. તો હું કહેવા માંગીશ કે બેંક કોઈ દિવસ તમને નહીં કરે, ના તો પેટીએમ ના કેવાયસી વાળાઓ તમને કોઈ દિવસ કોલ કરશે અને તમારું ઓટીપી માંગે. સો તમારો ઓટીપી ફોન ઉપર કોઈ દિવસ કોઈ જ નહીં માંગે. સો યુઝ ના આપે ને તો આપણને ઘણી બધી વસ્તુઓ ફ્રોડ થવાથી બચી શકાય છે. સો એના સિવાય એક લિંક હોય છે. સો એવરી ટાઈમ તમે જોશો કે આરબીઆઈ આ સર્ક્યુલર કાઢ્યું અને એક લિંક હોય છે. તો એ લિંક કોઈ દિવસ ઓથેન્ટિકેટેડ નથી હોતી. ફોર એક્ઝામ્પલ Amazon.com ચેક નથી કરતું કે લિંક પ્રોપર છે કે નહીં. એમેઝોન નું સ્પેલિંગમાં ફેરબદલ કરીને વેબસાઇટ ક્રિએટ કરવામાં આવે છે, જેની અંદર એનો આઈડી અને પાસવર્ડ નાખે છે, તો એ કોમ્પ્રોમાઇઝ થઈ જતું હોય છે. પછી OLX ફ્રોડ છે, જેમાં તમને કહેશે કે આ વસ્તુ સેકન્ડ હેન્ડ વેચાય છે અને તમે જેવું એનું પેમેન્ટ કરશો એની કોઈ ઓથેન્ટિસિટી અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રભાવ છે કે ઇવન OLX લઈ લો, કારણ કે આપણો કોઈ ડેટા પ્રોટેક્શન એક્ટ અને એવું કોઈ ઇન્ડિયા અત્યાર સુધી કોઈ બિલ નથી જેનાથી કોઈ બી OLX માં હું ગમે તે વસ્તુ વેચવા મૂકી શકું છું, પણ હું ઓથેન્ટિકેટેડ વસ્તુ વેચું છું કે નહીં. સો એ વસ્તુનો રૂલ્સનો અને પોલિસીઝનો ક્યાંક ને ક્યાંક અભાવ છે. જી જી ચોક્કસથી. તો અહીંયા કહી શકાય છે કે અલગ અલગ રીતે અત્યારે આ જે ફ્રોડ વધી ગયા છે તેના વિશે અવેરનેસ લાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. સ્નેહલજી, આના સિવાય જે ફોન પર છેતરપિંડી થઈ રહી છે, જે રીતે અનવોન્ટેડ કોલ્સ આવી રહ્યા છે, જ્યારે વાત ઈમેલની હોય કે પછી વાત બેન્કિંગની હોય, નેટ બેન્કિંગની હોય, ત્યારે કદાચ એવું સમજી પણ શકાય છે કે અત્યારે હજી પણ આપણે ટેકનિકલ ક્યાંક પાછળ હોઈએ ને એટલા માટે આપણે એમને ન પકડી શકતા હોય, પણ જ્યારે કે કોલ્સ આવી રહ્યા છે ત્યારે એ કોલ કે મેસેજીસ વાળા જે ફ્રોડ છે એ માટે પણ આપણે લીગલી અહીંયા ક્યાંક પાછા પડી રહ્યા છે એવું લાગે છે આપને? જી બરાબર છે. વેલ, જો લીગલી અગર આપણે વાત કરીએ તો આ લોકો જ્યારે કોઈ બીજાની આઈડેન્ટિટી તમારી સાથે યુઝ કરીને વાત કરે છે, ત્યારે અગર આપણે આઈટી એક્ટ ની વાત કરીએ તો સેક્શન 66, 66C, 66D લાગી જાય છે અલોંગ વિથ સેક્શન 43 જે સિવિલ રેમેડી છે. વેલ, જ્યારે આવા કોઈ બી કોલ્સ તમારી પર આવે તો તમે એમને બ્લાઇન્ડ ફેથ નહીં કરો, કારણ કે ઇન્ટરનેટ એટલી બધી ફિશી વસ્તુનું એક સમીકરણ છે કે તમે એમાં બિલકુલ ખોવાઈ જશો. ક્યારે પણ ઇન્ટરનેટને તમને બ્લાઇન્ડ ફેથ નહીં કરવું જોઈએ. અપાર્ટ ફ્રોમ ધીસ, તમે હંમેશા વેરીફાઈ કરો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર જગ્યાનું રિપ્રેઝેન્ટેટિવ બનીને અગર તમારી સાથે વાત કરે છે, તમે વેરીફાઈ કરો કે એ જગ્યાનું છે કે નહીં. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ક્યારે બી તમે ગૂગલને એક પ્લેટફોર્મ તરીકે એવી રીતના યુઝ નહીં કરો જ્યારે તમને કંઈક કોઈ બી પર્ટિક્યુલર જગ્યાનો કોઈ નંબર જોઈતો હોય તો તમે ગૂગલ સર્ચ કરીને નહીં લો. એની બદલે એની જે ઓથેન્ટિકેટેડ જે વેબસાઇટ હોય તેમાં તમે વિઝિટ કરો અને ત્યાં આપેલા જે બી નંબર્સ હોય તેને જ રેફરન્સ તરીકે તમે હંમેશા યુઝ કરો. કારણ કે આમાં આખું ઇન્ટરનેટ જે છે તેમાં ઘણી બધી વસ્તુનું પરમ્યુટેશન કોમ્બિનેશન હોય છે. લોકો બિલકુલ ડિસ્ગાઇઝ થઈને તમને પોપઅપ્સના રૂપમાં અલગ અલગ લિંક્સ આપી શકે છે. જે લિંકને અગર તમે ક્લિક કરી તો તમને ખ્યાલ નહીં આવશે, પણ તમારું જે ગેજેટ છે એ કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થઈ જશે. અને એક ફેરી તમારું ગેજેટ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, તમે કદાચ કોઈક ફેરી કોઈક એપ્લિકેશન તમારી અંદર જે છે તે ઇન્સ્ટોલ થઈ જતું હોય છે, તમને એવું લાગતું હોય છે કે આ કોઈ લેજિટિમેટ લિંક છે અને બેકગ્રાઉન્ડમાં આ જે એપ્લિકેશન છે તે ઇન્જેક્ટ થઈ જાય છે અને વર્ક કરે છે તમારા ગેજેટમાં. તો કદાચ તમને એ વસ્તુનું ધ્યાન નહીં હશે, બટ એ તમારું SMS છે, તમારી ગેલેરી છે, તમારું ઇવન કેમેરો જે છે, તમારો જે ઓડિયો છે, આ બધી વસ્તુનો એક્સેસ લઈ લેશે અને તમારી પરમિશન વગર તેઓ તમને બિલકુલ ટ્રેક કરી શકશે, તમારું લોકેશન ટ્રેક કરી શકશે. એટલે અત્યારે ડાયરેક્ટલી એવું થઈ શકે છે ને સ્નેહલજી કે આપણા ફોનના ફોટોઝ અને આપણી જે પણ ફોનમાં રહેલી ડિટેલ્સ છે, આપણી અંગત માહિતી એ પણ એ લોકોની પાસે જઈ શકે છે. 110%. યસ, બિલકુલ. એને બહુ ઇઝીલી જશે કદાચ, કારણ કે આપણી થોડીક બેદરકારીથી આપણે જ એમાં ભોગ બની જઈશું.
એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ અનનોન લિંકને ક્યારે બી ક્લિક નહીં કરો. થર્ડ પાર્ટી એપ્લિકેશન તમારા ફોનની અંદર કે કોઈ બી ગેજેટની અંદર તમે બિલકુલ ડાઉનલોડ નહીં કરો, ઇન્સ્ટોલ નહીં કરો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી 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 ખુશ. અહીંયા જે રીતે સ્નેહલજી જણાવી રહ્યા છે એ રીતે અહીંયા ખાસ કરીને અત્યારે કોઈ પણ ડેટા એટલે આપણે યુટ્યુબ યુઝ કરીએ, વોટ્સએપ યુઝ કરીએ, ઇન્સ્ટાગ્રામ યુઝ કરીએ કે ફેસબુક યુઝ કરીએ, ઇન્ટરનલી આ બધો જ ડેટા શેર થાય છે તો આપણને જોવા મળે જ છે. કારણ કે જો હું યુટ્યુબ પર કંઈક સર્ચ કરું છું તો જો એક્ઝામ્પલ અગર મેં મારા ફોન માટે સર્ચ કર્યું છે તો એ માટેના કવર XR અગર જો મેં સર્ચ કર્યું છે તો XR ના કવર માટેની એડ મને ઇન્સ્ટાગ્રામ પર આવે છે. એટલે યુટ્યુબ પર જો ફોનનું સર્ચ કરું છું તો એના કવર્સ માટેની મને એડ અહીંયા ઇન્સ્ટાગ્રામમાં આવેલી છે. એટલે આપણે એ તો જોઈ શકાય છે કે બધો જ ડેટા શેર થઈ રહ્યો છે આપસમાં. ખુશ. હા, ડેફિનેટલી. અને તમને જેમ સ્નેહલભાઈએ જણાવ્યું એમ તમને લાઈવ જોવું હોય કે અટેકર કઈ રીતે લિંક બનાવતો હોય છે તો હું તમને પ્રેક્ટિકલ કરીને બી બતાવીશ. અને આપણો જે ડેટા છે ફેસબુક હોય, એમેઝોન હોય કે કોઈ બી હોય, આપણી જે ડેટા છે એ બધા લઈ રહ્યા છે, એનો મિસયુઝ કરી રહ્યા. એ લોકોનું એવું માનવું છે કે આ યુઝરને બહુ ચિંતાજનક વિષય છે કે હું શું કરું છું, હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, બધી જ માહિતી ગૂગલ છે. રાઈટ, મારું લાઈવ લોકેશન છે એમની પાસે, હું શું સર્ચ કરી રહ્યો છું, મને શું ગમે છે કરવું. તો ક્યાંક ને ક્યાંક બહુ ચિંતાનો વિષય છે. અને આમાં ઇન્ડિયામાં જો લો આવશે, સ્ટ્રિક્ટ લો, શું કહો છો? આપ સ્ક્રીન શેર કરીને પ્રેક્ટિકલી જણાવી રહ્યા છો લોકોને? શ્યોર. તો હું તમને લાઈવ બતાવવા માંગુ છું કે અટેકર જે છે ફિશિંગ લિંક કેવી રીતે બનાવતું હોય છે અને એ લિંક થી એને શું શું તમારી માહિતી મળે છે. સો આ ઘણા બધા પ્રકારની લિંક હોય છે. અત્યારે હું તમારી સામે લાઈવ એવી લિંક બનાવીને બતાવીશ જેના થ્રુ જો તમે એને ક્લિક કરશો ને તો તમારી સ્ક્રીન પર જે ગૂગલ સર્ચ કે કોઈ બી રિઝલ્ટ આવશે અને તમને નહીં ખબર પડે પણ મને તમારું લોકેશન મળશે અને તમારા લોકેશન, તમારું લાઈવ લોકેશન, તમારા આઈપી એડ્રેસ થી હું ટ્રેક કરી શકીશ તમે ક્યાં છો અને ક્યાં નહીં. રાઈટ. તો હું સ્ટાર્ટ કરું તમારી પરમિશન હોય તો? જી પ્લીઝ. જી જી જી. યસ. તો હું સૌથી પહેલા શું કરીશ, અત્યારે મેં આ ગૂગલ સર્ચ કર્યું છે તો આ લિંક છે તો હું તમને એવું કહીશ કે આ લિંક પર ઓપન કરો જેનાથી તમને માહિતી મળશે કે તમારે સાયબર ક્રાઇમ રિપોર્ટ ક્યાં કરવાના છે. અને આપણી જોડે એક URL છે iplogger.com કરીને. તો આની અંદર હું આ લિંક પેસ્ટ કરીશ અને હું શોર્ટન કરીશ આ લિંકને. તો તમે જોશો કે હું જેવું શોર્ટન કરીશ તો મારી જોડે એક ફેક લિંક છે. રાઈટ, એ ક્રિએટ થઈ ગઈ છે. હવે આ જે લિંક છે હું કોપી કરીને તમને મોકલીશ અને તમને એવું કહીશ કે તમને મતલબ આ લિંક ઓપન કરશો તો તમને આટલી વસ્તુઓ મળી શકે છે જાણવા. તો તમે જેવી લિંક ઓપન કરો તો તમારા માટે ગૂગલ રિઝલ્ટ આવશે. તમને ખબર પડે કે એકચ્યુઅલી આ ફિશિંગ લિંક છે. બટ મારા જે બેકએન્ડમાં હું તમને બતાવીશ, મારું બેકએન્ડ છે એમાં હું તમને બતાવીશ કે કેવી રીતે મારું આઈપી એડ્રેસ મારી પાસે આવી ગયું છે. સો અહીંયા ગાડી લોગ્ડ આઈપીમાં હું જઈશ તો તમને ખબર પડશે કે ઇન્ડિયામાં આ લોકેશન છે, મારું વિન્ડોઝ સિસ્ટમની ઇન્ફોર્મેશન બી આવી ગઈ છે અને મારું આઈપી એડ્રેસ બી આવી ગયું છે અને મારું એવું ઇન્ટરનેટ હું યુઝ કરી રહ્યો છું એ બી ઇન્ફોર્મેશન આવી ગઈ છે. સો આના લીધે આવા અનેકો ટ્રિક્સ છે જે અટેકર યુઝ કરે છે અને તમે એ લિંકને ક્લિક કરશો જાણ્યા વગર કે ઓથેન્ટિક લિંક છે કે નહીં તો તમારી ઘણી બધી ઇન્ફોર્મેશન તમે ડિસ્ક્લોઝ કરી દેશે અટેકર. જી 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 જી. તો અત્યારે એક રીતે લાઈવ અહીંયા જણાવવાનો પ્રયાસ કર્યો છે, આપણે પ્રેક્ટિકલી જણાવવાનો પ્રયાસ કર્યો છે ખુશી કે કઈ રીતે તમારી બધી જ ઇન્ફોર્મેશન કોઈ પણ એક ભૂલના લીધે કોઈની પણ બીજાની પાસે જઈ શકે છે. હવે સ્નેહલ, જ્યારે આ રીતે પોતાની ડિટેલ્સ કોઈની પણ બીજાની પાસે જતી રહેતી હોય છે ને ઘણો સમય લાગી જાય છે કે એમની સાથે ફ્રોડ થયો છે, ત્યારે અહીંયા શું સ્ટેપ લેવો જોઈએ સૌથી પહેલા કરી? અને સાથે જ અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જો ગવર્મેન્ટની વાત કરવામાં આવે તો આ પ્રકારના ફ્રોડને રોકવા માટે કેવા પ્રકારના હેલ્પલાઇન નંબર્સ કે પછી કઈ રીતે હેલ્પ કરે છે ગવર્મેન્ટ? કારણ કે અત્યારે સાયબર ફ્રોડ ખૂબ જ વધી ગયા છે, પરંતુ જે રીતે અન્ય ફ્રોડ થાય છે તો લોકોને ખબર છે કે પોલીસ સ્ટેશન જવું છે અને કઈ રીતે ફરિયાદ નોંધાવી છે, એ કદાચ લોકોની માટે કોમન છે, પણ જ્યારે સાયબર ફ્રોડ થાય છે ને ત્યારે લોકો વિચારવા બેસી જાય છે કે હવે શું કરવું છે. વેલ, અગર આપણે સાયબર ક્રાઇમની જે કમ્પ્લેનની તમે અગર વાત કરતા હો તો તમે કોઈ પોલીસ સ્ટેશનમાં, તમારા કોઈ પણ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં તમે સાયબર ક્રાઇમની કમ્પ્લેન કરી શકો છો. હવે આપણી પાસે સાયબર ક્રાઇમ સેલ્સ પણ છે, ત્યાં પણ જઈને તમે કમ્પ્લેન કરી શકો છો. અને એક આપણો સેન્ટ્રલ છે વિચ ઇઝ 100 ફોર ગુજરાત, જે પોલીસ ડિપાર્ટમેન્ટનો નંબર છે. એ નંબર પર તમને ખાલી કોલ કરીને કહેવાનું છે કે તમને સાયબર ક્રાઇમની કમ્પ્લેન કરવી છે. પછી તમારી પર સામેથી
અમદાવાદથી કોલ આવશે અને ત્યાંથી એ લોકો તમારી કમ્પ્લેન અને જે બી તમારું વોટ્સઅપ દ્વારા જે બી ક્રાઇમ થયો છે તેની એવિડન્સીસ એ લોકો લેશે. પછી એ લોકો તમને એક નંબર આપશે. એ પર્ટિક્યુલર ટિકિટ નંબર લઈને તમને તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જવાનું હોય છે અને પછી તમારી કમ્પ્લેન ક્યારે એનું શું સ્ટેટસ છે તે ટ્રેક કરવા માટે એ જે પર્ટિક્યુલર ટિકિટ નંબર છે એ તમને હેલ્પફુલ થશે. આ ઉપરાંત આપણી વેબસાઇટ પણ છે ગવર્મેન્ટની વિચ ઇઝ નોન ટુ બી www.cybercrime.gov.in. એ જે વેબસાઇટ છે તેમાં પણ તમે ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો. અને અત્યારે પહેલા કરતા આપણી જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે તે ઘણી સતર્ક છે આ વસ્તુ ઉપર અને તે લોકો ઘણા અપડેટેડ છે અને અત્યારે એવા સારા એવા પોઝિટિવ રિઝલ્ટ આપણે બિલકુલ જોવા મળ્યા છે જ્યારે પણ કોઈ બી સાયબર ક્રાઇમ ની કમ્પ્લેન થતી હોય છે. સો જ્યારે બી તમારી કેસીસ સોલ્વ થતા જોવા મળતા હોય છે એટલો સ્માર્ટ સ્ટાફ જોવા મળી રહ્યો છે કારણ કે સામેની સાઈડ ગુનેગારો ખૂબ જ સ્માર્ટ બનતા જોવા મળી રહ્યા છે. દર વખતે કંઈક ને કંઈક અલગ ટેકનિક આવી રહી છે એમની પાસેથી અહીંયા ફ્રોડ કરવા માટે. મેડમ એક વસ્તુ તમે હંમેશા આપણે બિલકુલ ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે બી ક્રિમિનલ ક્રાઇમ કરીને નીકળી જતો હોય છે પછી એના ફૂટપ્રિન્ટથી જે પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે તેમને ટ્રેક કરે છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કશે ને કશે ક્રિમિનલ એમનાથી એક કદમ આગળ જ હોય છે. બટ ઇટ ડઝન્ટ મીન કે એ વસ્તુનું એ પ્રિવિલેજ લેશે કારણ કે વી હેવ જ્યાં લગીને આપણી સારી એવી કોર્ડિનેશન થશે આપણા ડિપાર્ટમેન્ટમાં એટલે એક સારો એવો બેઝ આપણે દેખાશે કે જેનાથી તમે ક્રિમિનલને બિલકુલ ટ્રેક કરી શકશો. અને અત્યારે સૌથી વધુ લોકો જો ભારતીયોને અહીંયા ટાર્ગેટ કરી રહ્યા હોય તો એ ચોક્કસપણે એ લોકોને પણ ખ્યાલ છે કે અહીંયા કેસીસ ઓછા સોલ્વ થઈ રહ્યા છે ને અહીંયા લોકોમાં અવેરનેસ ઓછી છે ને એટલા જ માટે ભારતીયો વધારે ભોગ બની રહ્યા છે. એ લોકો વધારે ભારતીયોને ટાર્ગેટ કરી રહ્યા છે એમાં પણ વૃદ્ધો સૌથી વધારે ટાર્ગેટ થઈ રહ્યા છે. મેડમ એ તો બિલકુલ એક ફેક્ટ વસ્તુ છે કે અત્યારે આપણે લો નું જે ઇમ્પ્લિમેન્ટેશન છે તે એટલું બધું વ્યવસ્થિત નથી થયું બટ વી કેન એક્સપેક્ટ ફોર અ બેટર ફ્યુચર અને બધા ડિપાર્ટમેન્ટમાં અગર વેલ ઇન્ટિગ્રેટેડ કોર્ડિનેશન હશે તો એક સારું કાલ આપણે બિલકુલ જોવા મળશે. જી ચોક્કસથી જેની ખૂબ જ જરૂરી છે. કુછ કઈ રીતે સાવધાની રાખવાની જરૂરિયાત છે લોકોને હવે એ પણ જણાવીશું પ્રેક્ટિકલી કે જે રીતે લોકો કોઈ પણ વેબસાઇટ પર વિઝિટ કરતા હોય છે ત્યારે એમને શું ધ્યાન રાખવું છે. કોઈ પણ મેસેજ આવે છે તો શું ધ્યાન રાખવું છે એની સાથે સાથે કોઈ પણ ઈમેલ આવે છે તો શું ધ્યાન રાખવું છે કઈ બાબતોનું ઓનલાઈન કારણ કે અત્યારે આપણે ભારતમાં ડિજિટલાઇઝેશન વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો વર્ક ફ્રોમ હોમ પણ કરી રહ્યા છે ત્યારે દુનિયાભરમાં ટેક્સ સપોર્ટ સ્કેમ મારફતે નાણાં ગુમાવનારા લોકોની સંખ્યા પણ ખૂબ જ વધી છે તેમાં ભારતીયો સૌથી વધારે જોવા મળી રહ્યા છે. ખુશ કરેક્ટ. સો સૌથી પહેલા કોઈ બી લિંક તમારી પાસે આવે છે રાઈટ સો તમારે સૌથી પહેલા એ લિંકને પ્રોપર ચેક કરવી તમે કઈ ઇન્ફોર્મેશન નાખો છો તમારો કોઈ બી ડેટા હોય છે તો ચોક્કસથી ચેક કરવી બીકોઝ આમાં લિંકમાં જ જે હોય છે ફેરફાર હોય છે કારણ કે કોઈ દિવસ હેલો જી કુશ આપ પ્રેક્ટિકલી લોકોને જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. હા હું પ્રેક્ટિકલી લોકોને બતાવી રહ્યો છું કેવી રીતે એ લિંક તપાસશે કે ઓથેન્ટિકેટેડ લિંક છે કે નથી. જી રાઈટ સો ઘણી વખત તમે લિંક જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે જેમ કે cybercrime.government.in ની જે લિંક છે તો તમને ઘણી બધી લિંક આવી જોવા મળશે કે સાયબર ક્રાઇમ નો સ્પેલિંગમાં કંઈક ફેરબદલ હશે કે પછી એમેઝોન ની સ્પેલિંગમાં ફેરબદલ હશે અને જેના માધ્યમથી યુઝર એનો ડેટા આપી દેતો હોય છે. તો યુઝરે શું કરવું જોઈએ એના માટે આપણે એક જ વસ્તુ જણાવીશ કે તમારી જોડે ઘણા બધા માધ્યમ છે જ્યાંથી તમે એ વસ્તુ ચેક કરી શકો છો કે એ લિંક ફિશિંગ લિંક છે કે નહીં રાઈટ. તમે જો ગૂગલ પર બી સર્ચ કરશો તો ઘણા બધા રિઝલ્ટ આવશે જેનાથી યુઝર ચેક કરી શકશે કે આ ઓથેન્ટિકેટેડ વેબસાઇટ છે કે નથી. ઇવન તમે તમારા ફેક ન્યૂઝ છે કે નહીં એ બી ચેક કરી શકો છો કે કોઈ બી તમને જો ન્યૂઝ મળે છે રાઈટ તો એની ઓથેન્ટિસિટી ચેક કરવા માટે આપણી જોડે તમારે ખાલી ગૂગલ કરવાનું છે કે હાઉ ટુ ચેક વેધર ધીસ ઇઝ ઓથેન્ટિકેટેડ ઓર નોટ તો તમને જેટલી બી લિંક્સ આવશે એનાથી તમે એ ન્યૂઝને પેસ્ટ કરીને ચેક કરી શકો છો કે આ વેલિડ ન્યૂઝ છે કે નથી. જી ચોક્કસ એટલે ક્યાંક આ રીતે ધ્યાન રાખી શકાય છે ને જો આવી રીતે નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે પોતે જે સાયબર ફ્રોડ વધી રહ્યા છે તેને થતા અટકાવી શકીએ છીએ અને જો થાય છે તો પણ લીગલી પ્રોસેસ વિશે પણ અહીંયા સ્નેહલજીએ જણાવ્યું છે કે કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ પરંતુ હા ક્યાંક ને ક્યાંક આપણે આને થતા જ અટકાવીએ એની માટે જ અવેરનેસ લાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે. આ સાથે જ સમય અહીંયા સમાપ્ત થાય છે. પુષ્પત ડોક્ટર સ્નેહલ વકીલ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા સાથે જ લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, આજે કરંટ ટોપિકમાં વાત કરી છે માઇક્રોસોફ્ટના વૈશ્વિક સર્વેમાં જે ખુલાસો થયો છે કે વિશ્વમાં સાયબર હુમલાઓનો ભોગ બનનારામાં ભારતીયો મોખરે જોવા મળી રહ્યા છે. કેમ આ થતું જોવા મળી રહ્યું છે? શા માટે જે સાયબર ફ્રોડ છે તે સૌથી વધારે ભારતમાં જોવા મળી રહ્યા છે? કેમ આ માટેની જે અવેરનેસ છે તેમાં હજી પણ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે? એ માટે આપને ઘણા જે ખાસ કરીને કહી શકાય કે મહત્વના મુદ્દાઓ છે તેના વિશે આપને જણાવ્યું છે. તે સાથે જ વધુ આપને કહેવા માંગીશ કે કોઈ પણ જો પોપઅપ મેલ આપને આવે છે, કોઈ પણ આ પ્રકારના જે કોઈ પણ વેબસાઇટ પર પોપઅપ એડ આવે છે કે કમ્પ્યુટરમાં કોઈ ખરાબી છે તેને દૂર કરવા માટે યુઝર સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે જણાવે છે, તો તેના પર ક્લિક ના કરો. કોઈ પણ ફેક કોલ આવે છે તો તેને અટેન્ડ ના કરો. કોઈ પણ ફેક મેસેજ આવે છે તો તેનો રિપ્લાય ના કરો. એની સાથે સાથે ફેસબુક, વોટ્સએપ કે પછી ઇન્સ્ટાગ્રામ કોઈ પણ એપ્લિકેશન પણ કોઈ પણ અનનોન રિક્વેસ્ટ કે આવી રહી છે કે કોઈ પણ મેસેજીસ આવી રહ્યા છે તો તેને રિપ્લાય ન કરો અને સાવધાની રાખો. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.